આ હવારમાં ક્યાં વહી ગયા તા? હે, હાલવા ગઈ હતી. ઘરે હંધીએ વાત કરી દીધી છે ને? હંધી વાત એટલે શેની વાત ભાભી? આ હમણાં ખોરો ભરાહે તારો. હે, ખોરો ભરાહે તો કઈ એમને તો થાહે નહીં. તો અગાઉથી ભાઈ ભાભીને બધી વાત કરી દઈ છે. નો કરી હોય ને તો એને કાને નાખ દે છે. હો, આપણે છે ને એવો રિવાજ છે કે અહીંયા જે કાંઈ જમણવારનો ખર્ચો થાય, તારા ખોરો ભરે ત્યારે જે કાંઈ વિધિ ટાણે લાણી એ બધું દેવાનું હોય આપણા હગાવાલાને, એ બધું એના તરફથી હોય. અને અડધો ખર્ચો બેયને દેવાનો હોય. તો એ પોહા હે ને તાર ભાઈ ભાભીને? પણ તમને ખબર હે કે એની હાલત અત્યારે હું હે. બિચારા રોજ દાડીએ જાય, એ દાડીમાંથી પૈસા આવે એમાં ઈ એના ઘરનું કરે કે હા મારો વ્યવહાર કરે? કરશે, ના નથી પાડતી, પણ થોડો ઘણો જેટલું તમે કહો એટલું નહીં કરી શકે. જો લગ્નમાં ઠાગા ઠૈયા કર્યા ને એવા અહીંયા નહીં હાલે. એટલે જ તને અગાઉથી કહું છું કે અગાઉથી વાત કરી લેજે, ત્યાં લગીનમાં હંધુય ભેગું થઈ જાહે. મારે હલશે જ નહીં જરાય. તમને ખબર તો પછી કેતી નહીં મારા ભાઈ ભાભીનું બધાય સામે અપમાન કર્યું અને તમારે જ નીચું જોવા જેવું થાય ને આખા ગામમાં અને આપણા આખા પરિવારમાં બધાયમાં તમારી જ વાતું થાય. પણ તમારે એટલું તો સમજવું જોઈએ ને, લગ્નમાં ઠાગા ઠૈયા કર્યા, જોવા એમાં કંઈ ખબર જ હતી કે અમારે કેવા નડિયા હે ને કેવા નથી. તોય મારા તાર ભાઈ ભાભીને એવા ખોટા વચન ન દેવા જોઈએ ને કે અમે આમ કરશું ને આમ કરશું ને ઓલું કરશું ને. એ બિચારા તમે અમને અગાઉ કહી દીધું હોત ને તો અમે મારા દીકરાને તારી હારે પરણાવત જ નહીં. હું બધી વાત તમારી સાચી, પણ એનાથી થતું હતું એટલું તો દીધું ને. હવે કઈ ઘર બારીને ઈ તમારા હાટોથી બધું કરે નહીં. અને પરણાવી દીધી એને મને. હવે એની જેટલી તેવડ હશે એટલો મને વ્યવહાર કરશે. તેવડ હશે એટલે આ કઈ કરશે કે નહીં બધું હું તને એમ પૂછું છું. તો મને હરખો જવાબ દે તો હજી મને ખબર પડે. હજી એ ખબર પડે એટલે હવે તમારે શેની ખબર પાડવી છે? તો કાઢી મૂકું તને, કાઢી મૂકું. કાંઈક તો શરમ કરો. શરમ તું કર અને તાર ભાઈ ભાભીને કે શરમ કરે. મને કઈ કે માન મારી સામે આવો લવારો કરમાં. સમજી ગઈ તું? લવારો નથી કરતી. ઓલી કહેવત છે ને કે મૂડી કરતા વ્યાજ વાલું હોય. હા, તમારા દીકરાનું સંતાન મારા પેટમાં છે એનો રાજીપો તમને નથી, બસ પૈસાની પૈડી છે. તને લાગે છે પૈસાની પૈડી? હું આ બધું જે કહું છું ને એ તમારા હારા હાટું જ કહું છું. અને સાંભળી લેજે કાન ખોલીને. ખોરો ભરીને તારા ભાઈ ભાભી અહીંથી લઈ જાય ને તો એનામ તેવડ હોય ને તો જ તને લઈ જાય. ત્યાં હમાએ ઘી ખવડાવવું પડશે, આ ડાક્ટરોને વિઝિટના રૂપિયા દેવા પડશે, આગળ ધડવા પડશે કેટલાય. આ જોશ ને આપણે દર મહિને કેટલા રૂપિયા મૂકી આવી છીએ એમ. આ બધું તારા ભાઈ ભાભી કરી શકે ને તો જ ત્યાં જાજે. બાળકને કઈ થવું ન જોઈએ એટલું યાદ રાખજે. પણ એ બધો ખર્ચો તો તમારા દીકરાએ ઉપાડવાનો હોય ને. ન્યા વૈસા ને પછી એની જવાબદારી આવે, અમારી નો આવે. એવું ન હોય. હા તો તમે હે ને મારું ને તારું કરી નાખ્યું. હા યારે તો અમારી ને માવતર જાતો માવતર ની. એવું જ હોય, તને નો ખબર પડે. હું માવતર હતી ને ત્યારે મારે આમ જ હતું, મને માર હાવ આમ જ કેતા. બધી વાત સાચી, પણ હજી તમને કહી દઉં, કાલ સવારે તમને એમ ન થાય કે મારી સામે ખોટું બોલી. મારા ભાઈથી પોગાણ થાય ને તો એ આ શ્રીમતમાં વ્યવહાર કરશે, બાકી નહીં કરે. હા તો તારા ભાઈ ભાભીને વાત કરી લે એટલે મને આગળ વિચારવાની ખબર પડે. નકર હું મોકલીશ જ નહીં. હાવે હસોડી એ નહીં મોકલું. સમજી ગઈ તું? આ હું મને જઈલો રહ્યો તો ને ત્યારે મારે એમ જ હતું. મારા મા બાપને નહોતું પહોંચ થતું ને તોય ઉછી ઉધારા કરીને મને બધું રાખ્યું હતું ને હાચેયું હતું. તોય મારે મારા હાહરિયાના મેળા ટોળા સાંભળવા પડતા હતા. આ હું તો હારી કહેવાઉં, તને એક શબ્દ નથી કહેતી. સમજી ગઈ? હા તે કઈ તાર હાહરે વાત કરી કે ન કરી? હા મેં કીધું તું. શું મેં કીધું તું? હાલ તું ફોન કર, લાઈ હું જ વાત કર લઉં. પણ મેં ફોન કરી તાર હાહરામાં ફોન કરને કર. તું કે એમાં કાંઈ ન વળે, મારે કેવું પડે. હા લ્યો, હું કોઈ એમાં કાંઈ ન વળે. હવે આ ફોન ઉપાડે તો થાય ને, હવે ફોન નથી ઉપાડતા. સાચું બોલસ ને? હા હા લે હવે આ જો રિંગ વાગે ને જો બાબુ છે. હાલો. હા જય શ્રી રામ. હા જય શ્રી રામ. હા 1 મિનિટ ચાલુ રાખજો. હા બાને આપું. હા ભલે. હલો. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલો બોલો. થઈ ગઈ ને બધી તૈયારી? તૈયારી તો હા થઈ ગઈ છે. એટલે એમ કેમ આટલા ધીમા પડી ગયા છો? કેમ આવી રીતે બોલો છો? કાંઈ નહીં, હા બોલો ને. એમ નહીં, પેલા તો આમ સિંહની જેમ વાતું કરતા હતા, હવે કેમ બકરી જેવો અવાજ આવે છે? ભાઈ દીકરીના બાપ હંમેશા બકરી જેવા જ હોય, એને સિંહ ન થવાય.
હારું હારું લ્યો તઈ હવે તો આપણે શું કરવાનું છે? બધી વાત કરી લીધી છે તમારી બેને કે નથી કરી? શેની વાત આજે તમે- હા મને ખબર જ હતી ઈ કહે જ ન એને ગમે એટલું કહું ને હું તોય. હવે વાત એમ છે કે આ હમણાં એનો ખોરો ભરાશે બરાબર? હા હા તો ત્યારે બધું દેવા લેવાનું બધું શું થાહે તૈયારી કરી રાખજો. અરે હું કહું છું તમને હા હા કે ભલે આપણે શ્રીમત તો કરશું જ તે. હા હા લોકલાજની હું એમ કહું તમને કે ભાઈ આ કદાચ શ્રીમત કરીને અમારી દીકરીને ન્યાન્યાન રાખો તો કઈ વાંધો આવશે? આઈને આઈને કેવી રીતે રાખવાની હોય? અરે જો વેવાણ, હા તમારે ત્યારે છે ને હવે એને પહેલો મહિનો હતો તેદુનો તો હું કોકો ઘૂંટું છું. હજી મારે તમને સમજાવવાના હે કે અહીંયા અમારા રિવાજ પ્રમાણે નો રખાય? હું મારે જઈલો રહ્યો ત્યારે હું મારા માવતરે ગઈ હતી એમ અમારે એને મોકલવી જ પડે. તમારી વાત હાચી છે, સમજુ છું. અમારા ઘરની દીકરી હોય ને તો અમે એને તેડાવી લઈ. જુઓ વેવાણ, હા મારી દીકરી ત્યાં રહે ને તો કંઈક સારું ખાવા ભાળશે. આથી તમારે સારું ખાવા દેવાનું હોય. શું ખાલી જન્મ જ દેવાનો હોય? હે તમારી કઈ ભાઈ ભાભીની જવાબદારી નથી આવતી? આવે છે પણ તમને તો ખબર છે આ વરહ કપરું છે. આ વરહે વરસાદે હરખો નથી થયો અને તમને તો ખબર છે કે અત્યારે મજૂરી ક્યાંય મળતી નથી. અને આટલી મારી વાત માનો ને તો સારું કહેવાય. જો હું છે ને તમારા બધા બાનાથી કંટાળી ગઈ છું. હે તમે આવા બાના જ દીધા રાખો છો. એને તેડીએ જાવી પડશે અને હું કહું ને એમ હાચવીએ પડશે. ઈ એનો કે એના પેટમાં બાળક રહ્યો ને એના વાડે વાકો ન થાવો જોઈએ. હમાએ ઘી બી ખવડાવવાનું ને બધું કરવું પડશે. તમે છે ને બેય માણાને કામે જવું હોય ને તો બેય માણા કામે જવા માંડો, પણ વહુને હરખી રીતે રાખવાની છે. પણ વેવાણ તમે સમજવાની હું કોશિશ છે ને કરો. તમને પૂછતી નથી, હું તમને કહું છું કે તમારે આમ કરવાનું છે. વ્યવહારે જે થાય એવું કરવું પડશે. કરવાનું જ છે પણ તમે મારી વાત તો સાંભળો. આ છે ને બધું વ્યવહારે હોય, વ્યવહારે બધું કરવું પડે. આવું મારે તમને કેવું પડે? આ સમજુ છું કે ભાઈ તમારા મા બાપ નથી એટલે જ તમને હું આવી રીતે હરખી રીતે સમજાવું છું. અરે પણ વેવાણ, અહીંયા ઘરમાં ખાવા મળશું નથી. આમાં તમે ઘી ખવડાવવાની વાત કરો, મારે ક્યાંથી લાવવું? ઈ તો ભાઈ તમારે કરવું જ પડશે. ઈ હું કાંઈ જાણું નહીં. મેં તમને કીધું ને ઉછી ઉધારા કરો ગમે તી કરો, વેવાણ એની કરતા તમે છે અને ને અહીંથી એને લઈ જ જાવી પડશે. લઈ જ જાજો હું તો કહું છું. ટાઈમ થાય ને એટલે મારે એટલે જ આટલી બધી અગાઉથી વાત તમને કરવી પડે. વેવાણ નિકિતાને ન્યા રાખો ને તો વધારે સારું પડશે, કારણ કે અહીંયા હું હાચવી નહીં શકું અને લઈને જો કાંઈક આડાવડું થાય ને તો અમે શું અમારી- અહીંયા કઈ ટોકરો ઘડાયો છે કે અમારે સાચવવાની બધું અમારે જ કરવાનું? ઈ જવાબદારી તમારી આવે, અમારી નો આવે. જો થોડીક તો દયા કરો. હા નાના માણસોના ઘરે તમે સંબંધ બાંધ્યો છો, કોઈ કરોડપતિના ઘેર ન. તો અમે ક્યાં ને લાખો કરોડો તમારા પાસે માગી છીએ? હે જી હોય ને ઈ તમારે વ્યવહારે કરવું જ પડશે. આલે કાપી નાખ ફોન. અરે પણ હાલો કાપી નાખ્યો. એ સારું થયું તમે આ બધું કીધું નહીં. અને આ વ્યવહારે જે થાય એ કરવું અને આપણે એ લેવાનું જ છો. હા વ્યવહારે જે થતું હોય ને એ બધું કરવાનું જ છે આપણે. તોડી નાખશું સે એ તો રેવા દઉં. નિકિતાને હારેથી ફોન આવ્યો હતો. હું કીધું? એની હાહુએ વાત કરી. હા હવે આ બધે હવે માથે આવે છે. આ બેનનું શ્રીમત કરવાનું છે, એ પ્રસંગ આવશે, પછી જીયાણું કરવું પડશે. હા બેઠા બેઠા એ જ વિચાર કરતી હતી હું. એ કહેતા હતા કે બધી તૈયારી કરી રાખી છે ને, પછી એન્ડ વખતે કહેતા નહીં કે હજી અમારે કાંઈ નથી થયું. હું કહું છું તને, હા એક તો અત્યારે કઈ મજૂરી મળતી નથી, કોઈ દાડીએ બોલાવતું નથી, એ તો મને ખબર છે અત્યારે અને આ બધું માથે આવીને ઊભું છે. હું કરશું ને સમજાતું નથી. આ બધા વ્યવહાર કેમ આપણે કરશું? એની કરતા એક કામ કરીને આપણે હા? હા આ વેવાણની પાસે જઈને બધી સોખવટ કરીને વાત કરી દઈ કે અમારી પાસે કાંઈ છે નહીં. હા. આવી રીતે થોડુંક જવાય? આપણે દીકરી દીધી છે, આપણે લીધી નથી. હા, જાણું છું કે આપણે દીકરી દીધી છે, આપણે દીકરી લીધી નથી, પણ તેમ છતાંય એકવાર આપણે વેવાણને હામાં થઈ જાય ને અને એકદમ ખુલ્લા પડી જાય. તમને ખબર છે ને આ નિકિતાબેનની હાહુ સ્વભાવે બહુ કડક છે. આપણે કેવી રીતે એને વાત કરશું? તમને ખબર છે ને આ નિકિતાબેનના લગ્ન થયા ત્યારે એને હું બધી માગ કરી હતી. જો જલપા, હા બહારથી જે દેખાતું કઠોર વ્યક્તિ હોય ને એ અંદરથી બહુ કોમળ હોય. શું ખબર આ નિકિતાની હાહુ પણ એવી જ હોય? આપણે જઈને એને વાત કરીને કદાચ
એને આપણા ઉપર દયા આવે. અને આમ પણ આ તો શ્રીમત કહેવાય ને. આ થોડા કંઈ લગ્ન છે? આ લગ્ન હોય તો એની કંઈક મોટી માંગ હોય. આ શ્રીમતમાં કંઈ એટલી બધી માંગ ન હોય. એ વાતે તમારી હાસી છે. એકવાર જાય તો ખબર પડે. કદાચ માની જાય આપણી વાતનું તો બધી ઉપાધિ હોઈ જાય. આમ દેખાવમાં તો તાડફાડ લાગે છે. હવે વાત કરીએ પછી ખબર પડે કેવા છે. કાંઈ વાંધો નહીં. તો પછી આપણે એમાં મોડું ન કરાય. હું તો એમ કહું છું કે આપણે અત્યારે જ જઈ આવીએ. અને આમ જોવા જઈએ તો મને એક બાજુથી બીક પણ લાગે છે. જો કદાચ વ્યવહાર ન માન્યા અને આપણી નિકિતાને હેરાન કરશે તો? જો આ બધે ભગવાન ઉપર ભરોસો રાખો. હેરાન કરે કે ના કરે, કે ના પાડે કે હા પાડે, સાવું પડશે એમાં તો હાલવાનું નથી. જલપા બધું સહન કરી શકીશ, પણ આ નિકિતા દુઃખી થાય ને તો એ મારાથી નહીં જોવે. માનું છે કે તમારી બેન છે અને એને તમે નાનેથી ઉછેર કર્યો છે અને તમારા એકલા હાથે જ એને ઉછેર કર્યો છે, તો તમે એના ભાઈ છો, દુઃખ તો થાય ને. પણ જો અત્યારે વિચારવાનો સમય નથી. હાલો આપણે અત્યારે જઈએ. હું તાળું મારી દો. ઠીક છે, જા તો તાળું મારીને આવ. આપણે અત્યારે જ નીકળીએ. હા. મને તો લાગે છે કે ઈ આવવાના જ નથી. ખોટે ખોટા બાના કાઢ્યા રાખશે આમ નામ. આવતા ફોન હરખો કર્યો છે કે નથી કર્યો? અરે કર્યો જ છે, આવતા થઈ જાય, કીધું જ છે આવું. ઓય મારે પાછો કરવો ન પડે. અરે ના ના, હા એ વાત. આજો આવી ગયા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી જય શ્રી બેવ. હું ખુરચી લઈ આવું. ક્યાંય ન જાવું, બેઠી રે તું. ઈ બેહી જા નીચે. નીચે બેહી જાવ લ્યો. નીચે નીચે કેમ બેહે માઈ? હું નીચે આમ બેહે, આ બેહી ગયા. ખુરશી નથી ઘરમાં, તૂટી ગઈ છે બેય. કાંઈ વાંધો નહીં વેવાણ. એમાં હું થઈ ગયું હે? ખુરશી નથી રાખતા તમે? કીધું તો ખરી તૂટી ગઈ છે એમ. હું બોલાવ્યા? હા, જે આપણો રીત રિવાજ હોય, વ્યવહારે જે થતો હોય એ લેવા દેવા હાટું. જો વ્યવહાર, હું તમને હજી કહું છું કે અમારી બેનને છે ને શ્રીમત કરીને તમે આનંદ રાખો. મારી બેન હા રહે ને તો એના પેટમાં કંઈક જાહે. અરે કેમ નથી સમજતા તમે? હે કેમ નથી સમજતા કે હું માર માવતરે ગઈ હતી, માર હાહુરિયા ઈ માવતરે ગયા હતા, અમારા પહેલેથી રિવાજ હાઈલો આવે છે એમ. નથી હા. ખબર પડતી તમને? તો રિવાજ તો બધાને ખબર હોય કે દીકરીની પહેલી ડિલિવરી એના બાપને ઘેર જ હોય. હા તો પછી પણ આ તો અમારી પરિસ્થિતિ એવી છે ને એટલે તમને કહીશ. હા વેવાણ. અને અત્યારે જો હા નિકિતાબેનની તબિયત હસવાઈ દે ને એ આપણે જોવાનું છે, એટલે કહીએ છીએ અમે. હવે ઈ વાત તો પછી આવશે. હે તેડી જવાની. સૌથી પહેલા આવશે ખોરો ભરત. તો આપણે ખોરો ભરવાનો છે, એમાં અડધો ભાગ તમારે દેવાનો ને અડધો ભાગ અમારે દેવાનો. અને જે કાંઈ લાણી ને આ તે કરવાનું હોય એના પૂરેપૂરા પૈસા તમારે દેવાના. અમારે જે કાંઈ નિવેદ થાય એ નિવેદના પૈસા ય તમારે દેવાના છે. અને આ રિવાજ મેં નથી બનાવ્યો, આ મારો ગહેલો નથી, આ પહેલેથી હાઈલો આવે છે. તમને બોલાવવાનું કારણ જ આ છે. પણ રિવાજની વાત કરો છો તમે, તો આ રિવાજમાં ક્યાંય એવું તો નથી લખ્યું કે આ દીકરીના શ્રીમતમાં આ પિયરિયા વાળાએ ભાગ દેવો પડે? પણ અમારે છે એવું પહેલેથી ચીલો હાઈલો આવે છે, એ અમારે એમ જ કરવું પડે. પણ બા તમને તને નો ખબર પડે. નિવેદ હોય ને એટલે અડધા અડધા બેયને પૈસા દેવા પડે. નો દેવાના હોય. હું નો દેવાના હોય? કુટુંબના નિવેદમાં ભાભી માવતરના પૈસા કેમ આવે? અને તમને હંધી ખબર છે કે મારા ભાઈની પરિસ્થિતિ હું છે. હા, એની પરિસ્થિતિનો ફાયદો ઉપાડો અત્યારે તમે. બેન કદાચ અહીંયા તમારા હાહરીમાં રીત રિવાજ અલગ હોય હે. હા. હા તમને ખબર ન હોય, હા તમારા હાહુને ખબર હોય. નાના માણસની મજબૂરી તો તમે સમજો. હા, તમને એમ હશે કે એના ભાઈ પાસે બહુ બધા રૂપિયા છે, પણ વ્યવહાર અમારી પાસે ફૂટી કોડી નથી. અરે તે નાના માણસો તો શું થઈ ગયું, પેટે પાટા બાંધીને થોડું ઘણું આમ તેમ કરીને કરી નાખવાનું, એમાં હોય શું બીજું? વેવાય અમે હાવ નાઈ નથી પાડતા, પણ અમારી ફઈ રહી છે એટલું તો અમે કર્યું જ. ભાભી ફઈર તમે બે માણા ગામ આખાની મજૂરી કરીને ઘર માંડ હલાવી હગો, એમાં મારું શ્રીમત તું ક્યાંથી કરશો? અને મારા હાહુ
મારા હાહુ તો એક પછી એક બધી વસ્તુ મૂકતા જાય. હા, નિવેદમાં અડધો ખર્ચો દેવાનો, શ્રીમતનો અડધો ખર્ચો દેવાનો, હા સંતાન હાટું જે કંઈ પણ વ્યવહાર થાય એ બધો કરવાનો. તમને ખબર હે કે એમાં કેટલા રૂપિયા જાય? આ તમારી બેન કેને એમ કરો એ મને કઈ પૂછતા જ નહીં કોઈ. હે તમે હું કામ માર પાસે આવ્યા? આ તમારી બેનને જ તમારે બધું પૂછી લેવું તું. ના ના ઓ, વેવાણ હા તમે અમારી મજબૂરી સમજવાની. અને જો તમને એવું લાગતું હોય ને હું ખોટી બોલતી હોય ને કે અડધા પૈસા તમારે દેવાના અમારે તો અમારા બધા હગાવાલાને પૂછી જો કે અમારે કેમ થયું તું બધું એમ. આવા હલકાઈ ઉપર ન ઉતરી આવો. હા, અમારી પરિસ્થિતિનો જરાક વસાર કરો. હા, અમારાથી નથી થાય એમ, નકર અમે થોડા ના પાડીએ. હવે અમને પણ અમારી બેન વાલી છે, અમને પણ ઘણો હરખ હોય કે અમારી બેનને અમારા ઘેર લઈ જાય. અમારા ભાણિયાનો પહેલો જન્મ અમારે ઘેર થાય, પણ શું કરીએ, અમારી મજબૂરી છે. એ તમારે લઈ જ જવાની છે. આ શ્રીમત થઈ જાય ને એટલે તમારા ઘરે જ લઈ જવાની છે. હે જય એ બોલે એમાં સમજાય નથી. મારા ભાઈની એટલી ત્રેવડ. અને તમે તો મને અત્યારે એવી રીતે ધક્કા મારીને કાઢો કે જાણે તમારું નહીં બીજાનું સંતાનું મોટું કરતી હોય. તું મૂંગી રે, આમાં તને કાંઈ ખબર ન પડે. બા ને જે કહે છે ને એ બરોબર છે. હું આ વ્યવહારે બધું જે થતું હોય ને એ કરવું જ પડે. જો તમારે ન લઈ જાવી હોય ને તો કાંઈ વાંધો નહીં. હે અંધું હું કરી લઈશ. અરે રેવાડ, હા પહેલાં તો તમે મજાક કરતા હતા. હા, પહેલાં કહી દીધું હોત તો અમે આટલા દુઃખી ન થાત ને. અરે નાના, મજાક નહોતા કરતા. એટલે તમારે કાંઈ માથે લેવાની જરૂર નથી, હું બધું માથે લઈ લઈશ. આ તમારે છે ને રૂપિયા થોડા ઘણા દેવાના છે ને એ દઈ દો એટલે હંધુય હું કરી દઈશ. એટલે તમારે કાંઈ ઉપાધિ નહીં ને એ બે માણા કામ કરજો ન્યા. કેટલા રૂપિયા? એટલે કેટલા આપવા પડશે? હવે જો મેં તમને ગણતરી કરાવી એમ. આ જમણવારનો અડધો ખર્ચો, આ જે કાંઈ લાણી બાણી થાય એનો અડધો ખર્ચો, નિવેદનો ખર્ચો થઈને બધું થઈને એટલે ઈ 1.5-2 લાખ રૂપિયા ઈ થાહે. અને પછી આ તમારે જીયાણું હોય એ બધું હું અહીંથી એને લઈ દઈશ, બરાબર? અરે 1 લાખ એનો થાહે. તમે અને બધું ગણાવોમાં તમે ખાલી મૂળ આંકડો કહી દો. આ તો 65 લાખ જેવું થાહે. બહુ વધારે નહીં થાય, હું એમાં હંધુય પૂરું કરી દઈશ. પણ તમારે કઈ ચિંતા કરવાની જરૂર એટલે નથી. શ્રીમતથી માંડીને જ્યાં હા છોકરું હા. આવી જાય ને ત્યાં સુધી હા. 5 લાખ તમે દઈ દો ને એટલે તમારે વાંધો કાંઈ વાર્તા પૂરી. તમારે કાંઈ ઉપાધિ જ નહીં. વેવાડ કેવી વાત કરો છો? હા, 5 લાખ રૂપિયા અમે ક્યાંથી ગાઢશું? હવે તમારે કાંઈ કરવું નથી તો મારે કેમ કરવું કયો જોઈ? એ તમે જેમ કરો એમ 5 લાખ રૂપિયા દઈ દેજો, બધું હું કરી નાખીશ. હા થઈ જાય વેવાણ. હા તો પછી જય શ્રી કૃષ્ણ. જય હકો હો તમે હવે. ધ્યાન રાખજે બેન. હા ઈ આવજો કરવા. ભાઈ બેન જો બેન, હમ હા તો ઉપાધિ ન કરતી હો જરીએ. હા, તારા હાહુએ જે માંગણી કરી ને, તારો ભાઈ પછી માંગણી પૂરી કરશે. કેવી રીતે કરીશ ભાઈ તું? તું ચિંતા ન કર બેન, આ તારો ભાઈ છે ને પોતાની જાત વેચી નાખશે, પણ આ તારા હાહુની માંગણી પૂરી કરશે. આ તારા હાહરી એમ તારે નિશુ નહીં જોવા દો. ભાઈ પણ મારા હાહુની માંગણી હાવ ખોટી. ભાભી કયું એવું કુટુંબ હોય કે જેમાં નિવેદનો ખર્ચો એના પિયરવાળા પાસેથી લેવાય? જાણું છું. જાણીએ છીએ, હા ખંતીએ ખબર પડે છે, પણ હવે આપણાથી કાંઈ ન બોલાય. અત્યારે તમારે આ ઉપાધિ નથી કરવાની, અત્યારે તમારા બાળકનું ધ્યાન રાખવાનું. મને અફસોસ જ ન હે કે જે પરિવારને વારસને હું આ દુનિયામાં લઈ આવવા મથું એને એની કાંઈ નથી પડી, બસ એને એના રૂપિયાની પડી. ભાઈ મારા પેટમાં એના દીકરાનું સંતાન હે ને, તો આવું મારી એને કરે. જો બેન, હા તો ઉપાધિ ન કરતી. અને જો આ તારી આંખમાં છે ને આવડા ન આવવા દેતી, એ બાળક ઉપર માઠે અસર પડે. મને તો એમ થાય કે આ સંતાન મેં નો રાખ્યું હોત તો બસ સારું બસ હોત. મારી બેન બસ, આવું ન બોલ. જો એ બાળક એનો હું મામો છું ને, હે હા એનો મામો એની હંધી જવાબદારી પૂરી કરશે. કેટલીક જવાબદારી પૂરી કરશો? મારી જવાબદારી પૂરી કરવા હાટુથી તમે બે આજ સુધી સંતાન નથી કર્યું. થઈ જાય બે,
ખમ બેન. ઉપાધિ કરો છો મારું અમે છીએ ને હજી. જરી ઉપાધિ ના કર. આ તારા માટે તો હું મારો જીવ આપી દઉં. હા, આ તારી હાહુની પાસે છે ને તારું માથું નીચું નહીં થવા દો. પણ તું ઉપાધિ ન કરતી હો. આ તારી હાહુની હંધી માંગણી હું પૂરી કરીશ. જા હવે અંદર જા અને હસતું મોઢું રાખજે. જો આંખમાંથી આંવડું કાઢ્યું છે ને બેન, તો તને તારા ભાઈના હમશે. બસ હવે ના પાડીને રડવાની. હે આમ જો, હસતા કેટલી રૂડી લાગે છે મારી બેન. હે ને? જા અંદર જા. તમારા બાની હવે બે શબ્દ બોલી નહોતા શકતા? અરે મારા બાને આમ હું કોઈ દી બોલ્યો જ નથી. કોઈ દી ન બોલ્યા હોય તો આ જ બોલવું હતું. તો કાં શું થયું તને? હું થયું એટલે હા. બધું તમારી નજરની સામે જ હતું. આવી રીતે મારા ભાઈનું અપમાન કર્યું. અપમાન ક્યાં કર્યું? આ તો ખાલી જે રીત રિવાજ હતા એ કીધું ખાલી. હે આમાં અપમાનની ક્યાં વાત આવી? યાદ ન હોય તો યાદ કરાવી દો. આ જે સંતાન છે ને એ તમારું જ છે. હા તો પણ હું ક્યાં ના પાડું છું કે બીજાનું છે એમ? એ તો તારી હારે મારા લગ્ન થયા તો એ સંતાન મારું જ હોય ને. તો પછી વર્તન એવું શું કામે કરો છો કે બીજાનું હોય? હે મારા ભાઈની પરિસ્થિતિ એવી નથી એટલે એની લાચારીનો ફાયદો ઉપાડો. સમજો, જે બાએ જે નક્કી કર્યું છે ને એ રીતે જ તારે કરવું તો એમાં કઈ ફેરફાર નહીં થાય. હું તને કહી દઉં છું પહેલા. આવા તો કેવા રીત રિવાજ તમારા? એ અમારે પહેલેથી બધું આવું હાલ્યું આવે છે એટલે અમારે બધું કરવું પડે. જય, મને એવી આશા હોય કે આવા સમયે તમે મારા માટે બે શબ્દ બોલો. પણ મારા માટે શબ્દ ન બોલો તો કાંઈ નહીં, પણ મારી સામે ઊભા રહી જાઓ. મારા ભાઈ ઉપર હું વીતતી હતી મને ખબર છે. અરે આમાં હું તારી ભેળો જ છું ને. હે ક્યાં ભેળા હતા? જ્યાં ભેળું રહેવાનું હતું ત્યાં તો ન રહ્યા ને. એકવાર ખાલી તમે તમારી માને કીધું હોત ને કે આ બધું ખોટું થાય તો તમારા માય સમજત. જો હું મારી માને કાંઈ ન કહી શકું અને છે ને અને આ જે આ બધું મારી માં કરે છે ને એ હંધો હરકું જ કરે છે. એમાં કાંઈ ફેરફાર નહીં થાય. જો મને પહેલા ખબર હોત ને કે તમે આટલી હદે માવડિયા છો તો હું કોઈ દિવસ સંતાન રાખત જ નહીં. લા. હા, એની જિંદગી તો ન બગડત. લા તું આ કેવી વાત કરે છે? એવી જ જે તમે સમજો. અરે મારી નહીં તો સમજાડું, પણ તમને તો તમારા સંતાનની એ નથી પડી. અરે મારા હાટુથી ન બોલ્યા હોત તો કાંઈ નહીં, પણ તમારા સંતાન હાટુથી તો બોલાય ને કે ગમે એમ તે મારો સંતાન છે. એમાં કઈ રૂપિયા ન ગણવાના હોય. લા રૂપિયા ગણવાની વાત નથી આમાં. આ રીત રિવાજની વાત છે બધી. હે અને આ બધું આ જે થતું હોય ને એ બધું કરવું જ પડે. હવે એનું ઘર ગરીબ હોય કે અમીર હોય, ગરીબ હોય કે અમીર હોય એમ તો તમારી ફરજ આવે કે એવા કયા નિવેદ હોય કે જેમાં માવતરવાળા પૈસા દે. આ તો એ હાટું બાએ કહી દીધું ને કે ભાઈ અત્યારથી તમારથી પોગા 5 લાખ માંગ્યા. કેટલા? 5 લાખ. એમાં ખર્ચો તો થાય જ ને. વાત કરે છે હે પહેલે છેલ્લે સુધીનું બાએ માથે તો લઈ લીધું છે કે ભાઈ પહેલે છેલ્લે સુધી તમે તારે ન્યા નહીં મોકલીએ, પહેલે છેલ્લે સુધી હું ખર્ચો બધો કરી લઉં છું. તમે સંતાનને લાયક જ નથી. તો આવી બધી કાં વાત કરે છે? સંતાનને લાયક નથી એટલે હું આવો હલકા છું? બતાવી તો દીધું કે તમે હલકા હો. વાત કરે છો તમે આવો હલકા છો? જો આ તો આ બોલી હવે આવું ન બોલતી હોત ને કહી દઉં છું પહેલા. હા મને ગમતી વાત નથી. તમને ગમતી વાત નથી, તમને ગમે હે હું તમારા માના હા એમાં હા કરવી. હું એનો દીકરો છું, એ મારી માં છે અને બીજું મારા એના સિવાય બીજું વાર કોઈ છે નહીં એટલે મારી એની ઉપરવટ મારે ન જવાય. આ તને ચોખવટ કરી દઉં. અને મારી માં જે કહે ને એ સાચું, બાકી બધું ખોટું. તો તમારી માને પૂછવું હતું ને કે હું સંતાન કરું કે ન કરું. આ બધી વસ્તુ કઈ માને એવી પૂછવાની ન હોય. આવી વસ્તુ માને પૂછવા જવાની હોય? વાત કરે છે. રેવાતી હું કોની યાર માથાકૂટ કરું છું. સારું બોલ, બીજું કાંઈ કામ છે કાંઈ? મારે કાંઈ કામ નથી તમારે. હું આ શાંતિથી બે આવ્યો તો લાંબો થવા થાકી ગયો તો અહીંયા આવીને તે ચાલુ કરી દીધું. ઘડી કે બે આવવા ન દીધો તો કોણે રોઈ કાય વયા જાવ. હવે જવું જ પડશે ને. હવે મગજ ખરાબ કરી નાખ્યો મારો. આવી ગયા. કેટલી સગવડ થઈ. મહા મહેનતે મૂલ્યા 5,000 જેવું થયું. તો હું કરશું ને એ જ ખબર નથી પડતી. હા, મેવા એને કીધું છે કે આ બધું
દહદીનો વદાડ દીધો છે. આ દહદીમાં કેમ ભેરું કરશું? એ જ નથી સમજાતું ને. હવે તું કંઈક રસ્તો બતાવ. રસ્તો બતાવો હવે. હા, કંઈક થોડુંક વધારે દી લંબાવ્યા હોત ને તોય કંઈક વિચારત. દહદીમાં કેમ ભેરું થાય મને તો એ ઉપાધિ થાય છે. હાલે 5,000 તો પકડ. કોઈ બીજા છે નહીં દોસ્તારું ભાઈબંધ, હા. કોક પાસેથી થોડા થોડા જો જોને થાય તો. હવે નાના માણસોના દોસ્તારો બધા કેવા હોય, એ નાના જ હોય, કોઈ ખમતીધર ન હોય. અને આ હું જ્યાં દાડીએ જાઉં છું ને, એ શેઠને વાત કરી મેં. હું કીધું શેઠે? તો શેઠ કે તારે રોજે રોજના જોતા હોય ને તો લઈ જવાના, બાકી વધારે મારી પાસે આશા ન રાખતો. આ બે હું કરશું ને એ જ કંઈ ખબર નથી પડતી. આ બે માણા આપણે મજૂરી કરીએ છીએ દી ને રાત, તોય ભેરું નથી થતું. અને આમે જો આમ મજૂરી કરીએ તો તને ખબર છે ને મને ખબર છે, ખાઈને ખાવાનું તો માણ થાય. આમાં આ વ્યવહારની માંગણી એવડી મોટી છે, આ કઈ રીતે પોગી વળશે? પાછી એમાં મોંઘવારી, હા મોંઘવારી હારવાર નડે છે. હું જવાબ દેવો આપણે? મને જ નથી આવ્યું જ. કરો હા તો ક્યારેક ક્યારેક તો મને એવો વિચાર આવે કે વાડીએ જઈને ઝાડવા હારે ગળાફામાં ખાઈ લો. કેવી વાત કરો છો? આમ કઈ હિંમત હારી જવાતી હશે? બેનના આહુડા પણ મારાથી જોવાતા નથી, અને એક બાજુ એના હાહુ વળકવળમાં સમજતા નથી. એમ કરો માણસની મજબૂરી નહીં સમજવાની. નથી સમજતા એટલે તો એ માગ કરે છે. સમજતા હોત તો હા એને પ્રશ્ન જ ન મૂક્યો હોત. એમ કરો ને આપણે ઘરની ઘર વખરી વેચી નાખીએ તો જેટલા થાય એટલા. અરે ઘર વકરી વેચીને કેટલા ભેળા કરશું? આ બધું વેચી નાખશું ને તો 10,000 થી 15,000 રૂપિયા થાય. મારી પાસે કાંઈ હોનું નથી. કાંઈ કંઈ પડ્યું હોત ને તો એ કામ આવત. હારું બેટા લગન ટાઈમે એ આપણે આપી દીધું. હવે તો જે ઉપરવાળો ધણી, હવે એ હું કરાવવા ઈચ્છતો હશે ને એ ના તો તને ખબર છે ના તો મને ખબર છે. એણે જે ધાર્યું હશે ને એ જ થાય. પણ મને એટલો તો ભરોસો છે કે આ ઉપરવાળો છે ને એ આપણી ઇજ્જત જવા નહીં દે, આપણી આબરૂને નીલામ નહીં થવા દે. જો તમે હિંમત રાખો, આ ટાણો આવશે ને તો હંધાઈ હારાવાના થઈ જાહે. મારા ભાઈબંધો 2-3 સુરત છે, હા. પણ એને મને ફોન કરવાની હિંમત નથી થતી. આપણને એકવાર કરી જુઓ ને, આપણને હાનો કે નાનો કાંઈક તો જવાબ મળશે ને. હવે એ જ બીક છે મને. હવે જો લઈને ના પાડશે ને તો હોનાની જાળ પાણીમાં નાખ્યા જેવું થાય. હોય રૂ, હા એટલા દુઃખ સહન કર્યા છે કે નાના જવાબમાં તમે એટલું લાંબુ વિચારો છો. ઠીક છે, હું એને ફોન કરી લઈશ. જયલા, એ જયલા, હા વાહ, એ અહીં આવ તો. આવ્યો. હું રાડ્યું નાખું છું, બોલો. તે રાયડું જ નાખે ને ક્યાં ગુડાઈ ગયો તો? તું તો ક્યાં ખોવાઈ જાસ કઈ ખબર જ નથી પડતી. આ કામકાજમાંથી નવરા હોય આખો દી, હે કામમાં હોય, બીજે ક્યાં હોય? હવે હું શું કહું છું, ઓલા લોકોને કઈ ફોન બોન આવ્યો કે નહીં? રામ કેટલા 10 દી થયા, ફોન જ નથી આવ્યો. હવે મારા હારાવ, તો એ બધું તો ઠીક, યા તમે આ શ્રીમતમાં તમે બધા હગાવાલાને બધાને તમે કીધું તો છે ને? પેલા ઓલા લોકો કઈક આપને જવાબ દે ત્યારે થાય ને, એમને એમ કઈ હવે- થોડા બધે અગાઉ ધજાગરા કરવાના હોય, હવે આ ગામ ગધેડે ચડાવવાનું હોય. હવે આ એની બેન છે, હવે શ્રીમત માથે આવ્યું તો એ કરશે તો ખરા જ ને, ક્યાં જા નહીં કરે ને? હે તો આપણે આ શ્રીમત તો કરવું જોઈએ, કઈ એમને થોડું હાલ છે? પણ તો આ 10 દી વયા ગયા, કઈક તો જવાબ ફોન બોન આવ્યો તો કઈ? કાંઈ આવ્યું નથી. પેલા તમે છે ને એક કામ કરો, તમે હગાવાલામાં બધે છે ને તમારી બેનપણીઓને બધા જે કાંઈ તમારે જેને કહેવાનું હોય ને વ્યવહારે એને બધાને આમંત્રણ આપી દો. ઈ તો હું આપી દઈશ, પણ 5 લાખ તો હું 5,000 આપે. હવે એ મને ખબર છે, 5 લાખ હું 5,000 નું આપે, મજૂરી કરે ને એ આપણને શું આપી દેવાના છે? એમ કઈ નો આપે ઈ થોડું હાલે? હે કઈ આપણે થોડી ગધેડી ગુઈડી છે કે બધું આપણે જ કરવાનું? લગન ટાણે આપણે કર્યું તું, હગાઈ ટાણે આપણે કર્યું, હવે આ ટાણું આપણે સાચવવાનું. આ પૈસા લઈ લેવાના ને અમે આપણે અત્યારે એની પાસે જોગવાઈ ન હોય પૈસાની,
હે તો આપણે અત્યારે એના પ્રસંગ ઉકેલી દેવાનો પછી કહેવાનું ને કે તમે આ કેમ તમે હમણાં કીધું તું પછી નો આપે તો આપણે એનું શું કરી લઈએ? આપણે અત્યારે જોઈશે પૈસા. અરે ઈ પછી અત્યારે એને- હું એક ફદ્યું નહીં વાપરું એવું તો તું માનતો જ નહીં કાંઈ. પણ હું તમને શું કહું છું આપણે અત્યારે પ્રસંગ ઉકે ને આપણે પીસ મુકાવાનું કે તમે મને પૈસા આપી દો આપણે એની પાસેથી લઈ લેવાના ને અત્યારે ભલે ન આપે ઈ. શું અત્યારે નો આપે ને આપણે લઈ લેવાનો? હું કેસ તું કઈ સમજાતું નથી મને. હવે આ તમે છે ને હમણાં તમે બોલી ન કરી કે ભાઈ અમે પહેલે છેલ્લે સુધી અમે તમારું બધું કામ કરી દઈએ 5 લાખ રૂપિયા થાય 5 લાખ દઈ દેજો હે એ રીતે ભાઈ આપણે લેવાના જ છે એની પાસેથી અને એ છે ને એને વધારે આપી દેવાનું આપણે કે ભાઈ તમે મને એટલા દિવસ મને આપી દેજો એ પછી પોહાય એ કરે તે વધારે તો આપી દીધો અને હાવ હરખી રીતે તો સમજાઈ દીધા એને. એને કાંઈ નહોતું કરવું તો બધું મેં મારી માથે તો ભાર લઈ લીધો કે હંધુય હું કરીશ, તમારે કાંઈ કરવાની જરૂર નથી. અને તું એમ કહેશ કે હગાવાલાને અગાઉથી કહી દઉં. હવે અગાઉથી આવા ઢેઢ ફજેતા ન કરાય, સમજી ગયો તું? તારે તો ખાલી કહી દેવું છે. તારામાં તો બુદ્ધિ નથી પણ મારામાં છે. તો હવે આનું કેમ કરશું કયો લ્યો હવે તમે જ કયો. તે હું તને ઈ જ કહું છું, તારે ઉપરા ઉપરી રોજ રોજ ફોન કરીને પૂછાય તો ખરી ને, તો એને થોડું કામ આમ એની માથે દબાવ રહીએ કે ના આ લોકો કહે છે અને પૈસા લે જ આપણી પાસેથી. આ તારી પાસે કોઈ પૈસા માગતું હોય અને તને રોજ ફોન કર્યા થાય તો તને એમ હોય તો ખરી ને કે ના મારે ગમે તેમ કરીને પૈસા દેવા તો પડશે. અરે અત્યાર લગી હું એ વેમમાં હતો કે એ મને ફોન કરશે બસ તું આમ નામ વેમમાં રહી જાજે. તું જ મારા તારામાં જ કાંઈ નથી, ઈ જ મને વાંધો છે. તો એક કામ કરીએ હવે આપણે છે ને અત્યારે જઈએ ત્યાં. ઈ તો છેલ્લે ઈ જ રસ્તો હતો, ન્યા જાય ને ઓલીને લેતા જાય તારે ઘરવાળી નહીં. અને જો ઈ લોકો કાંઈ ઊંચા નીચા થયા તો આને ત્યાં મૂકીને આવતા રહેવું. બીજું તો હું થાય? હું 1 રૂપિયો વાપરવાનું નથી, હું ક્યાંય કાંઈ દેવાનું નથી. એટલે ઈ લોકોને આખું ઉઘડે કાંઈક કે આ લોકો કાંઈ ખોટું નથી કહેતા, હાચન મૂકી જાહે. આ તો મૂકીને આવતા રહેવું આપણે. બીજું હું પૈસા આપે તો ઠીક છે, ન આપે તો મૂકીને આવતા રહી. એક કામ કર, ફોન આમ તો ફોન ન કરતો, ફોન કરવો જ નથી, એમને જ જ્યાં જઈને ટપકી પડવું છે. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું, ફોન બોન કાંઈ નથી કરો, સીધા ન્યાર પૂગી જઈ. અને આ છે ને આ નિકિતાને હારે લેતા જઈ અને એ જો એ આવવા નહીં તૈયાર થાય ને હું એને ફોન લઈ લઈ. એની ઉપાધિ તમે ન કરતા. હારું હાલ જા ફોલાવ. હા બેન અચાનક જય શ્રી કૃષ્ણ. ઈ બધું મૂળકો હવે તમે કઈ જવાબ ન દે તો આમ અચાનક જ આવવું પડે ને. હે આ 10 દી થઈ ગયા, 10 દીમાં તમે એકવાર એક ફોન નથી કર્યો કે નથી તમે ફોન ઉપાડતા. ના અમે ફોન કરવાના જ હતા. જુઓ વેવાણ, હા તમે ચિંતા ન કરો. હા પૈસાની બધી જોગવાઈ થઈ ગઈ છે. તો પછી તમારે જણાવી દેવું જોઈએ ને, અમારા આવા ધક્કા તો ન ખાવા. અરે જો આમ લઈ તો એમ બધા થઈ જ ગયા છે. થોડા ઘણા ઘટે છે. થોડા ઘણા ઘટે એટલે કેટલા ઘટે? ઈ પણ થઈ જશે. પણ હવે સમય બહુ ઓછો હોય હવે. 5,000 ની જોગવાઈ થઈ. વેવાણ તમે શું અમને ભિખારી અહીં જા છે? હે વેવાણ હું તમને આપી દઈશ બધું ધીરે ધીરે. થોડોક મને સમય આપો. અરે જો તમારે દેવાની ગણતરી હોત ને તો થઈ ગયા હોત. અરે દેવાની ગણતરી એની ક્યાં છે? જેની દેવાની ગણતરી હોય ને એ તો ગમે તે ગીરવી મૂકી દે. અરે માળા અત્યારે ગીરવી રહી જાય છે, આ ખોયડું ગીરવી મૂકી દે, જમીન ગીરવી મૂકી દે, પણ તમારે કઈ કરવું જ નથી. આ 5,000 કી રૂપિયા લઈને આવ્યા તમે. પણ વેવાણ 5 લાખ કઈ નાની રકમ નથી. તો કઈ મોટી રકમ નથી, કઈ 5 કરોડ નથી કીધા તમને. ઠીક છે, મને 20 દિવસની મોહલત આપ. હજી 20 દિવસ? હું રૂપિયા આપીશ તમને. 20 દિવસની મને મોહલત આપો. હું આ મારું ખોરડું ગીરવે મૂકીને પણ તમારા રૂપિયા આપીશ. ઠીક છે, તો તમને 20 દિવસ આપ્યા, સમજી ગયા તમે? 20 દિવસની અંદર 5 લાખ રૂપિયા લઈ આવી અને મારા પગમાં મૂકજો. પણ ત્યાં સુધી તમે આને અહીંયા રાખજો, સમજી ગયા? આમ પૈસા દઈ ગયા અને આને લઈ આવ્યા. આ અમારા ઘરમાં ત્યાં લગી નહીં આવે, અમારા ઘરનો ઉંબરો નહીં ચડે. અરે મૂંગાની જેમ હું ઊભા હો. તમારી માં આટલું બોલે હજી તમે નહીં બોલો. હે માવતરના ઘરે મને મૂકી જાઓ આવા દિવસોમાં. જ્યાં સુધી પૈસાની જોગવાઈ નહીં થાય ને
ત્યાં સુધી તારે અહીંયા જ રહેવું જો. ભરોસો રાખો. ભરોસો રાખીને તો આટલા દિવસ તો ભરોસો રાખ્યો, હજી કેટલોક ટાઈમ ભરોસો રાખવો? હવે આ શ્રીમંતના ટાણા આવી ગયા. અરે બંધ થાવ બધાય. પૈસાની લાલચ છે અને તમે તમારા માના પગ નીચે દબાઈને બેઠા હો. કોઈને મારા સંતાનનો વિચાર નથી આવતો કે મારો વિચાર નથી આવતો કે મારી હું હાલત થઈ છે અત્યારે. બેન ના તો પિયરની કે ના હરિયાની. જો તું ગુસ્સો નહીં કર, આ તારા માટે સારું ન કહેવાય. અત્યારે તું બે જીવી છો. પણ તો આને કેમ નથી સમજાતું કે બે જીવીની આયુ ન લેવાય? હું કોઈની આયુ નથી લેતી, સમજાઈ ગયું? તું તારું મોઢું બંધ રાખ અને તને જે કીધું છે ને એ કર. અહીંયા રહેવું હોય ને તો રે, નતર કાંઈ નહીં. તારે જે કરવું હોય ને એ કર. હાયા તો હું નહીં રહું. જય સંતાન તમારું હે, મારી અને મારા સંતાનની જવાબદારી એ તમારી. હું મારા ભાઈના ઘરે નહીં રહું. તું શું મૂંગો ઊભો હો? જવાબ દે ને. જો મારી વાત સાંભળ, જે મારી માં કહે છે ને આ બધું એમ જ થાય. માં અત્યાર સુધી તમે તમારી માનું સાંભળ્યું છે, પણ આજ તો આ માનું સાંભળો. બેટા ભાઈ, આજ મારું સંતાન પેટમાં પસ્તાતું હશે કે કોના ઘરે જન્મ લેવા જાવું, જેને મારી નહીં પૈસાની જ પડી હે. એને તો એના બાપ ઉપર અફસોસ થતો હોય છે કે જી બાપ એના હાટુથી એક શબ્દ નથી બોલી શકતો. વેવાણ, હું તમને બે હાથ જોડીને પગે લાગુ છું. મને પગે લાગવાની કાંઈ જરૂર નથી. આ તમારા અંદરો અંદરના નાટક રહ્યા ને એ તમારી પાસે રાખો. હું આવું બધું અહીંયા સાંભળવા નથી આવી. સમજી ગયા તમે? પૈસા થાય ને ત્યારે આને મૂકી જાજો, નકર આને મારે નથી જોતી. અને બધું પૂરું હવેથી. હાલ જઈલા. અરે પણ જય, આવી રીતે તમે મને અહીં મૂકીને નહીં જાઓ. જે તમારા ઘરની લક્ષ્મી છે એનો અનાદર ના કરો. જો તમે મને અટાણે મૂકીને ગયા ને તો હું આ સંતાનને માર રાખી, હું પડાવી નાખીશ આ સંતાન. હું બોલે નિકિતા, તો મારી નાખજે અને તુંય મરી જાજે, પણ મારા ઘરમાં પગ ન મૂકતી. અરે વેવાણ, આવું ના બોલો. નિકિતા, આ હું બોલે છે તું? હું ત્યાં જઈશ. અને બેન, તારે ક્યાંય નથી જવાનું. હું હાસવી તને. બેન, તમે ત્યાં સુરક્ષિત નથી. તમે નિકિતા, નિકિતા. હું છે? નો હાચવી ને? નો હાચવી ને તને કોઈએ? કોઈ કેમ વાહે વાહે આવી? હે? તો હું અહીંયા ન આવું તો ક્યાં જાઉં? હાથ મારું ઘર હે. કૂવામાં પડીને મરી જા ને. જા. નથી એટલી હિંમત. હા, તમારા ગુણનો વારસ મારા પેટમાં હે અને આવા અપશબ્દ બોલો તમને શરમ નથી આવતી? તને શરમ નથી આવતી? હે, અહીંયા મારી સામે લવારો કરવાની તો આદત છે તને. ઈ તો તેવડ છે. જો તમને જે કઈ વાંધો હોય, પણ હવે એટલે તમે નિર્દય ન થો કે તમને મારા સંતાનનો વિચાર ન આવે. અમે નિર્દયસી? આ તારો ભાઈ નુગરો કહેવાય. તારો ભાઈ આટલું ન કરી શક્યો તારા હાટું થઈને. નથી એની એટલી ત્રેવડ, નહીતર તો એ તમારા એટલા મેળા ન સાંભળે. અરે જોતા નહોતા એ જળ ઉઠીને એની આંખમાં આહુડા આવી ગયા હતા. કયા આવ્યા હશે? એવા બધાય નાટકથી હું છે ને, હું ઓલી થાવ એવી નથી જરાય. સમજી લેજે તું. હા, ભાઈ જા અહીંયા, મારે તારું કાંઈ કામ નથી. તમે આવી રીતે મને ન બોલ. અડમાં મને તો આવી રીતે ન બોલું તો શું કરું? તારી આરતી ઉતારું કે હાલ તમ તારે ભલે તારો ભાઈ જેમ કરે એમ તારે જેમ કરું એમ કર? હે, તારો ભાઈ તો નુગરો કહેવાય, નુગરો. હે, આ તારા ભાઈ ને તારા ભાભી બે જણા હું તો કહું છું નુગરા કહેવાય. ખાલી 5 લાખ રૂપિયા નો કરી શકે? તારે છે ને જે કરવું હોય એ કરજે, પણ મને સલાહ દેવા આવતી નહીં. અને તું એમ કહેશ આ બાળક કરમાં પૈસા જોઈ પૈસા. અત્યારે દુનિયામાં પૈસા વગર કાંઈ નથી થાતું. પેલા એવા તમે હો કે જી એના વારસદારને જાકારે. મારે વારસદાર જોતો જ નથી, મારે તુંય નથી જોતી, મારે કાંઈ નથી જોતું. તો
તો તમારે ખાલી પૈસા જ જોઈએ? હા, મારે ખાલી પૈસા જ જોઈએ. હવે તો પૈસા જ જોઈએ. બોલ. આવા શબ્દ અત્યારે ન બોલો. પેટમાં મારું બાળક એક કોવાતું હશે કે આવ્યા પહેલા તમે એને જાકારા દઈ દ્યો. જો આવું આવી મને ખબર હોત ને તો હું કોઈ દી સંતાન રાખત જ નહીં. મારી જિંદગી તો બગડી. હું રાની બગાડું. અરે જિંદગી તો તે અમારી બગાડી નાખી. આ તે ને તારા ભાભીએ ને તારા ભાઈએ બધાએ થઈને અત્યાર સુધી અમે વાયદા ઉપર વાયદા દીધા અમને. અરે તમને કોઈને શરમ નથી આવતી હે કે તમે આખું ઘર આવું નુગરું જ છો પહેલેથી ને? તારા કરતા તો ક્યાંક અમે સારી જગ્યાએ અમારા દીકરાને પરણાવ્યો હોત ને તો અત્યારે સારું હતું. તો અમારે કેવી જાહો જહાલી હોત. હે કાંઈ કરવું નથી. શ્રીમતના પૈસા નથી દેવા. તું એની કાંઈ ન થાય. હે આ એનું જે આવશે બાળક એનું કાંઈ નહીં થાય. એને કોઈનું કંઈ કરવું જ નથી. ચોખ્ખું મોઢું ના પાડી દીધું. તું સમજતી કેમ નથી? આ તારો ભાઈ ને ભાભી તને હાચવવા તૈયાર નથી. તારાથી કંટાળી ગયા છે. મોઢે તો તને ના નથી પાડી શકતા એટલે આંખોમાંથી પીલુડા પાડે. બસ કરો હવે. શું બસ કરું? શેનું બસ કરું મારે? હે આ તને પરણાવી ત્યારે ખાલી લ્યો 2 જોડી કપડામાં વરાવી દીધી અને ખાલી 5 તોલા હોનું દઈ દીધું. એટલામાં કોઈ દી હાલે? તોય અમે કાંઈ ન બોલ્યા એટલે અમે હારા માણા કહેવાય. હવે તો હું હલાવીશ જ નહીં. આ 20 દી લગી તારે રહેવું હોય ને તો ઘરમાં રહે. 20 દી પછી હું તને નહીં જીવા દઉં, તારા બાળકને નહીં જીવા દઉં. એટલું યાદ રાખજે. તારો ભાઈ 5 લાખ રૂપિયા નો લઈને આવ્યો ને એટલે 20 દિવસમાં મારો ભાઈ પૈસાનું નહીં કરી શકે તો હું શું કરીશ? મારી હાવ તો પૈસાની વાયા છે. મારા ધણીને નથી ખબર પડતી કે એના સંતાનને હું મારા પેટમાં ઉછેરું છું. આવા સમયે બધાયથી વધારે જરૂર મને એની હોય. અરે એ જ મારી હારે નથી. અને એક બાજુ મારો ભાઈ જેને મને મોટી કરવા હાટુથી, મારા ભવિષ્ય હાટુથી આજીવન સંતાન નો કર્યું. અને આજે એ માણસ એટલો લાચાર કે એનું છેલ્લો આધાર એનું કોયડું એને વેચવું પડશે. આવી ખબર હોત ને તો હું તને જન્મ આપવાનું વિચારત જ નહીં. પણ હવે મને સમજાય કે અહીંયા તારું કોઈ નથી અને તારી આ માતારા આડું કઈ કરી શકે એમ નથી. મારો જીવ પડે છે કે તું મારા પેટમાં ઉછરસ. આના કરતા તું કોઈક બીજાના પેટમાં હોત ને તો તારું ભવિષ્ય તો સારું હોત. પણ આજ મને સમજાણું કે પૈસા ન હોય ને તો તમારા જીવનમાં તમને કોઈ સુખ ન મળે. મારો ભાઈ ક્યાંથી લઈ આવશે એટલા પૈસા? શું કામે? એક વાર તો તમારે બોલવું તું મારા માટે. ભાઈ 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 આને અહીંયા નીંદર આવી ગઈ. લે આખો દી કુવાનું ઊભી થા ને. આમ જા હાલ, ઊભી થા. ખાવાનું બનાવી. હવે ગમે તેમ તો એમાં તને વિધિ હાચવી લેવું. હાલ ઊભી થા. ખાવા બાવાનું. આ કેમ મરી તો નથી ગઈ? એ આ તને કહું છું ઊભી થા. સમજાતું નથી? છોડી નિકિતા
મરી ગઈ. એ જયલા, એ જયલા, હવા એલા આ તો મરી ગઈ. હે હું વાત કરો છો? જયા જો તો શરીર તો ટાઢું પડી ગયું છે. આ મરી જ ગઈ લાગે છે. હા હા હારું થયું મરી ગયા. હે ભગવાન, આ ઓછી ઉપાધિ હતી. હવે અને ભાઈને હું જવાબ દેવું? હું એના ભાઈને હું જવાબ દઉં? કઈ ફોન એટલે લઈ જાય. હવે આ ઠાઠડીનો ખર્ચો ઈ કરશે, એ આપણે નથી કરવો. કઈ એના ફોન એટલે આવે ઈ લેતો આવી લઈ જાય આને અહીંથી. જા સારું લે, હું ફોન કરતો આવું. નિકિતા, નિકિતા, મારી બેન આ હું થઈ ગયું. બેન બેન જુઓ તમારા ભાઈ આવ્યા છે. આખું ખોલો બેન. એ નિકિતા, આખું ખોલ લે નિકિતા. જો તારો ભાઈ આવ્યો છે નિકિતા. બેન ક્યાંય આખું નહીં ખોલે. તારા ભાઈ અરે વાત કર ને. હે ભગવાન, હું કેટલો અભાગ્યો ભાઈ છું. મારી બહેનને 5 લાખ રૂપિયા નો આપી શક્યો. આ રૂપિયા એ મારી બહેનનો જીવ લીધો. હે નિકુ, આખું ઘરને બેન. એ બેન, આ બધું રો ધોવાનું બંધ કરો અને આને લઈ જાઓ. કાક, તમને તો એનાથી કઈ પડી જ નથી કા? તમારે તો ખાલી રૂપિયાથી મતલબ હતો ને? જો રૂપિયાથી મતલબ હતો ને? હે જો શું કર્યું? આ 5 લાખ રૂપિયા હારું થઈને મારી બહેનનો જીવ લઈ લીધો તમે? અમે નથી લીધો. અરે મારી બહેનનો તો જીવ લઈ લીધો. આ એનું પેટમાં રહેલું બાળક. એને જ આ તમારી બેને પોતાનો જીવ તો દઈ દીધો, પણ અમારા ઘરના કુળદીપકનો જીવ એને લઈ લીધો. બસ કરો. કુળતી પક્યો છો તમે. એક તો જીવ લઈ લીધો મારી બેનનો. તમને કેતા શરમ નથી આવતી? હવે ભલે નાના માણસો રહ્યા, મજૂર માણસ છે. આ તમારું કઈ બગાડી તો નહીં શકીએ, પણ યાદ રાખજો મારી બેનને આતડી કકળાવી છે ને. હું તો તમને કાંઈ નહીં કરી શકું, પણ આ ઉપર બેઠેલો 1000 હાથ વાળો તમને નહીં છોડે. અમારા કાળજાનો કટકો હતો. એક વખતે તમને એવો વિચાર આવ્યો કે આ બિચારી કરગરતી રહી, કહેતી રહી કે મારા ભાઈ પાસે પૈસા નથી, પણ નહીં, મા દીકરાના તો પેટમાં પાણી ન આવેલું અને મારી બેનને હેરાન કરતા રહ્યા. હવે આ રોવા ધોવાથી કાઈ નો થાય. આ પેલા વિચાર કરવો પડે. એમ તો તમારે ખોયડા વેચીને 5 લાખ કરી દીધા હોત ને તો તે તમારી બેને જીવતી હોત ને અમારા ઘરનો વારીસે જીવતો હોત. વારીસ વારીસ વારીસ. હા, તમારે વારીસ નહોતો જોતો. તમે તો પૈસાના લાલચુ છો. તમારે રૂપિયા જોતો તો. અમારે રૂપિયાને શું કરવા તા? એનું કરવું તો એના હાટુ અમે રૂપિયા માંગતા હતા, પણ તમે સમજ્યા જ નહીં. તમને કીધું તું ને કે અમારું ખોયડું વેચીને અમે રૂપિયા આપશું. એ તો અમે કીધું ત્યારે. ત્યાં સુધી તમે અમારી રાહ ના જોઈ અને અમારી બેનનો જીવ લઈ લીધો તમે. જો અમે જીવ નથી લીધો, એને હું થયું અમને કાંઈ ખબર નથી. હા, તમને તો ક્યાંથી ખબર હોય? આ તમે રૂપિયા નો આપ્યા ને એના સદવામાં તમારી બેન વહી ગઈ. હા. આ તમે ડૂબી મરો બે. આ દુનિયાના લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે તમારી દીકરી, તમારી બેન, તમારા ઘરના સંતાનને તમારી બરોબરી હોય ને એવું ખોરડું ગોતજો. હા, મોટા ઘરના સપના ન જોતા, નકર તમારી બેનનું પણ તમારી દીકરીનું પણ આવી જ હાલત થશે. કારણ કે મોટા ઘર બહારથી દેખાવમાં તો મોટા લાગે છે, પણ એના કાળજા, એના દિલ હાવ પથ્થરના હોય છે. આ રૂપિયાના લાલચુ હોય છે, આ રૂપિયાના ભિખારી હોય છે. બસ મારી બેનને હાથ નો અડાડતા. એને અગ્નિદાહ દેવાનો કે એને હાથ અડાડવાનો તમને કોઈ હક નથી.
હા તો એ કપ તમને આપ્યો, જાઓ હવે લઈ જાઓ. અમારે જે કરવું છે ને એ બધું અમે કરીશું. હા તમે જ કરજો, જાઓ. બસ જીત, તમારે કાંઈ નથી કરવું. હવે લઈ જાઓ. આપણે આપણી તૈયારી કરીએ.